हेलो फ्रेंड्स, केम छे? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે બનાવશું આપણે ચિકન બિરયાની। જોઈ શકો છો આપણે ચિકન ધોઈને સાફ કરી લીધું છે। અહીંયા આપણે દહીં લીધું છે અને એક બાઉલમાં રાખી દીધું દહીં। આપણે એવરેસ્ટ ચિકન બિરયાની મિક્સ આપણે લઈ લીધું છે મસાલો, જોઈ શકો છો। અહીંયા આપણે એનું કટિંગ કરીએ જોઈએ। આ મસાલાના અંદરમાંથી આપણે કેવડા એસોસ પણ નીકળ્યું છે, જોઈ શકો છો। એવરેસ્ટ કેવડા એસેસ છે, કેવડા વોટર એ મસાલામાંથી નીકળેલું છે। અહીંયા આપણે દહીંની અંદર મસાલા રાખશું। એવરેસ્ટ મસાલા પાવડર આપણે અહીંયા બિરયાની રાખી દઈશું મિક્સ। અહીંયા આપણે થોડુંક બચાવી લીધું છે બિરયાની પાવડર, બધું નથી રાખ્યું। આપણે 1/2 કિલો ચિકન લીધું છે એટલે એ પ્રમાણે થોડુંક અહીંયા કાઢી લીધું છે, બહુ તેજ ના થઈ જાય માટે। અહીંયા આપણે લાલ મરચું આપણા ઘરના મસાલા રાખશું। લાલ મરચાં પાવડર રાખ્યું છે, ધાણાનો ભૂકો રાખ્યો છે આપણે 1 ચમચી લાલ મરચું રાખ્યું છે। અહીંયા આપણે આખા બધા ગરમ મસાલા રાખ્યા છે, તજ, બાદિયાન, મરી, એલચી, એલચો, લવિંગ અને પત્તા અને જીરું બધું રાખી દીધું છે આની અંદરમાં। અહીંયા આપણે રાખશું આદુ લસણની પેસ્ટ। જો આપણે તમને ખબર જ છે કે આપણે હાથેથી જ ખાંડીએ છીએ, ખાંડણી દસ્તામાં જ ખાંડેલી આપણી પેસ્ટ હોય છે। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। જોઈ શકો છો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે। અહીંયા આપણે 500 ગ્રામ જેટલી ચિકન લીધું છે, ધોઈને સાફ કરી અને બધું મિક્સ કરી લઈશું। અને આપણે આને આથો કહેવાય, ઢાંકી અને 2-3 કલાક માટે આપણે મૂકી દઈશું। આપણે 3-4 કલાક માટે એને મૂકી દીધું છે આથો મારીને। અહીંયા આપણે ડુંગળી તરી લઈશું બિરિસ્તા માટે, જોઈ શકો છો। ડુંગળી આપણી તરાઈ ગઈ છે બિરિસ્તા માટે। બહુ વધારે ડુંગળી નથી રાખવાની, થોડીક જ એવી ઉપરથી છાંટવા માટે આપણે બિરિસ્તા માટે ડુંગળી તળી દીધી છે। અહીંયા આપણે બટેટાને આપણે ચિપ્સ બનાવતા હતા, પણ અહીંયા ચિપ્સ નથી બનાવી। અહીંયા આપણે શાકમાં બટેટા રાખીએ એવી રીતના આપણે 4 બટેટાના કટકા કર્યા છે। એને આપણે તેલના અંદર રાખી દઈશું, અસલ મજાનું કોટિંગ થઈ જાય બટેટા ઉપર, એવું આપણે આને પણ તરી લેશું તેલના અંદર જ। જોઈ શકો છો આખું આપણો ઉપર કોટિંગ થઈ ગઈ છે તેલમાં રાખીને, તરાઈ ગયા બટેટા એને પણ કાઢી લઈએ। અહીંયા આપણે બીજું એક તપેલું રાખ્યું છે ગેસ ઉપર, એની અંદરમાં જે આપણે તેલ બટેટા અને ડુંગળી તરી હતી, બિરિસ્તો બનાવ્યું હતું, તેલ જ આમાં રાખી દઈશું। જોઈ શકો છો તેલ એની અંદર બધું રાખી દીધું છે। આની અંદરમાં આપણે ડુંગળી રાખશું। ડુંગળી જો આપણી થાય એટલે આપણે અહીંયા જોઈ લઈએ, આથીને રાખેલું આપણું ચિકન એને એકવાર ફેરવી લઈશું। જેને આપણે 3-4 કલાક પહેલાં થયું હતું એ આખું ફેરવી ને મિક્સ કરી લઈશું પાછું એકવાર। જોઈ શકો છો આથેલું હોય તો સરસ લાગે બિરયાની ખાવાની, ચિકન બિરયાની। અહીંયા આપણી ડુંગળી થઈ ગઈ છે, જોઈ શકો છો, બહુ લાલ નથી કરવાની। એટલે અહીંયા રાખી દઈશું આપણે ચિકન આથેલું। આ બધું ચિકન રાખી અને એકદમથી ફેરવી લઈશું પાછું, જોઈ શકો છો। આ બધાને આપણે ફેરવી લઈએ એકદમ આંચ આપણે ફૂલ જ રાખવાની છે, એટલે એકદમ આપણું સોતરાઈ જાય। આની અંદર રાખશું આપણે 2 નંગ ટમેટાના, ધાણા ભાજી અને ફુદીનો 1 મુઠ્ઠી રાખી દઈશું। બધાને પાછું મિક્સ કરી લઈશું, અસલ ખુશ્બુદાર થઈ જાય ધાણા ભાજી ફુદીનાવાળું। અહીંયા આપણે મીઠું સ્વાદ અનુસાર રાખશું। આપણે આથવામાં પણ મીઠું રાખ્યું ના હતું, અહીંયા જ આપણે મીઠું રાખીશું। અહીંયા થોડીક આપણે હળદર રાખી દઈશું 1/2 ચમચી। મીઠું જો પહેલાં રાખશું
તો એ ખારું વધારે મીઠું ચડી જાય એટલે ખારું થઈ જાય, એટલે આપણે મીઠું અહીંયા જ રાખીએ છીએ. અહીંયા આપણે 2 કટિંગ કરેલા મરચાં રાખ્યા છે, આખા જ મરચાં છે, લીલા મરચાં 2 કટ મારીને રાખ્યા છે, બહુ વધારે નથી રાખ્યા. અહીંયા આપણે આ જે એક બાઉલમાં ચિકન હતું એ જ બાઉલમાં મસાલામાં પાણી રાખી અને ફેરવીને રાખી દીધું છે. બહુ વધારે કોઈ પાણી નથી રાખવાનું. અહીંયા કેવડા ફ્લેવર આપણું આ એસેસ જે આપણે મસાલામાંથી નીકળ્યું હતું, ચિકન મસાલા બિરયાની, એ આપણે 2-3 ટીપા આપણે ચિકનમાં રાખી દઈશું ને આપણે એને પકાવવા દઈશું. જોઈ શકો છો 15 મિનિટ આપણે એને ઢાંકીને પકાવવા દીધું છે, એટલે આપણું ચિકન રેડી છે. આપણું ધીરી આગે પકાવી છે, એટલે આ બહુ વધારે વાર ના લાગે ચિકન પકાવવામાં. અહીંયા આપણે ચેક કરી લઈએ. જોઈ શકો છો આપણું ચિકન પાકી ગયું છે, એટલે આપણે અહીંયા બટેટા રાખી દઈશું. બટેટા થોડાક એવા કાચા છે, આખા પાકેલા નથી, એટલે આની વારણમાં થોડા એ પાકી જશે. જોઈ શકો છો. અને બટેટા રાખી દીધા છે, અને આપણે એક સાઈડમાં કરી લઈએ ઢાંકીને. અહીંયા આપણે એક પાણી એક તપેલામાં ચડાવી દીધું છે, એની અંદરમાં મીઠું રાખશું, ધાણા ભાજી, ફુદીનો, અને આ પાણીને આપણે ઉછળવા દઈશું. અહીંયા આપણે અડધી કલાક પહેલાં બાસમતી ચોખાને પલાળીને રાખી દીધા હતા, અને ધોઈને સાફ કરી અને પાણી ઉછળી એટલે એની અંદરમાં આપણે બધાય ચોખા રાખી દઈશું બાસમતી, અને આપણે આને ઓસારી લઈશું. જોઈ શકો છો આવી રીતના આપણે ચોખાને ચેક કરી લઈએ. આપણો દાણો પાકી ગયો ચોખાનો, એટલે આપણે એને નિતારી અને કાઢી લઈશું. બધું પાણી નીતરીને કાઢી લીધું છે, અને આપણે કલર મારી દીધો છે. જે તમને પસંદ હોય એ મારી શકો છો કલર. અહીંયા આપણે પીળો કલર મારી દીધો છે, કેસરી, અને આપણે બીજો કેસરી રાખી દીધો, એક જલેબી કેસરી છે ને કેસર પીળો છે. નીચે મુરગી છે આપણી બટેટાને રાખ્યા, એની ઉપર આપણે બધાય ચોખા રાખી દીધા છે. આની ઉપર આપણે કલર અને એસેસ પણ રાખી દીધો છે. આપણી જે આ ડુંગળી તળી હતી તેલ વધુ રાખી દીધું છે. એની ઉપર આપણે ગ્રીસ તો છાંટી લેશું, જોઈ શકો છો. અને આપણે ધાણા ભાજી ફુદીનો અહીંયા છાંટી લેશું, અને આપણે વિસુમાં દઈશું 15 મિનિટ ઢાંકી દઈશું. 15 મિનિટ આપણે વિસુમાં દઈશું, અને 15 મિનિટમાં તૈયાર છે આપણી ચિકન બિરયાની, મસ્ત બનતી એવી. જરૂરથી બનાવજો. કેવડા એસેસનો ફ્લેવર બહુ સરસ છે. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.